પાટણમાં વિદ્યાર્થીએ ચાલુ પરીક્ષાએ રીલ બનાવી છે। બાસ્પાની મહર્ષિ દયાનંદ સરસ્વતી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજની આ ઘટના કે જ્યાં કોલેજ પ્રશાસનની ગંભીર બેદરકારી સામે આવી છે। પરીક્ષામાં વિદ્યાર્થી મોબાઈલ સાથે રાખીને પેપર લખી રહ્યો છે। વિદ્યાર્થીએ રીલ બનાવીને સોશિયલ મીડિયા પર અપલોડ પણ કરી છે। વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાના ટ્વીટથી મામલો સામે આવ્યો છે। એચએનજીયુ દ્વારા કોલેજના સત્તાધીશો પાસે લેખિતમાં ખુલાસો માંગવામાં આવ્યો છે। કોલેજના પ્રિન્સિપાલે જવાબદાર વિદ્યાર્થી સામે કડક પગલાં ભરવાની ખાતરી પણ આપી છે। તેમજ કોલેજના સત્તાધીશો દ્વારા પાટણ એચએનજીયુ લેખિતમાં રિપોર્ટ આપ્યો। તેમાં લખ્યું છે કે રાજકીય રીતે કોલેજ અને શિક્ષણ વિભાગને બદનામ કરવા આ વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે। મહર્ષિ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ બાસ્પાના પ્રિન્સિપાલ સાથે સંપર્ક કર્યો અને સંપર્ક કર્યા પછી એમનો વિગતવાર અહેવાલ મેં રજિસ્ટરના મેઇલ પર મંગાવેલો છે। એટલે એ વિગતવાર અહેવાલ આવ્યા પછી એના ઉપર શું કાર્યવાહી કરવી એ યુનિવર્સિટી વિચારશે। બીજું એવું પણ જાણવા મળ્યું છે કે અત્યારે યુનિવર્સિટીની કોઈ પરીક્ષા ચાલતી નથી, પરંતુ જે તે કોલેજોની ઇન્ટરનલ પરીક્ષાઓ ચાલે છે। એટલે આંતરિક પરીક્ષાઓનો મામલો હોય તો તેની જે કમિટી છે એ કમિટી વિદ્યાર્થી પર શું પગલાં લે છે એ પણ આપણે રિપોર્ટ મંગાવેલો છે। BSM 6નું છેલ્લું પેપર સમાજશાસ્ત્રનું હતું અને પૂર્ણતાના આર્ય હતું અને એક વિદ્યાર્થીએ વિડીયો વાયરલ કર્યો। એ એમને ખબર પડતા જ અમે ગંભીર નોંધ લીધી। અમે અમારા સત્તાધીશોને જાણ કરી અને અમે એમને જાણ કરી તુરંત જ અમે યુનિવર્સિટી આવીને કુલસચિવ સાહેબને અહેવાલ આપ્યો છે।